બેઠા છે પપ્પા ને ઓલા પ્રકાશભાઈ પેલી જ ગાય હજી એનું કોઈ પ્રકારનું નામકરણ નથી કર્યું. એટલો સારો વાઢી નાખ્યો છે. જયમાં મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં આપણે કામ બામ કરીને થઈ ગયા છે એકદમ ફ્રી, અને અત્યારમાં જો બધા વાતુના ઝપાટા મારે છે. અને આજે આપણે મહેમાન બહુ આવે છે, કેમ કે પપ્પાને બહુ બધી બેનું છે, તો રાખડી બાંધવા આવશે ને બસ આ મોજ કરવાનો મહિનો કહેવાય. કેમ કે શ્રાવણ મહિનો છે, સાતમ આઠમ પણ આવે છે, રક્ષાબંધન પણ આવે છે, અને આવું બધું ચાલે છે. અને રેજો આપણે કન્ટિન્યુ વ્લોગમાં. પપ્પાને અત્યારમાં હવારમાં ફૂઈ આવી ગયા છે રાખડી બાંધવા, અને રક્ષા રાખડી. હા, એક ફઈ આવી ગયા ને બીજા ફઈ વંધવે છે, ટૂંક સમયમાં આવશે. તો પણ ટોટલ બે બેનું ગામડે છે, બાકી બધી જેડાભાઈ આવી ગયા છે, અને બધા અહીંયા બેઠા છે. પપ્પાને ઓલા પ્રકાશભાઈ એ અમારા લાડલા ભાણિયાજી, અને તીતુબેન એનું નામ છે પ્રિયાંશી, પણ આપણે ઉલામણાનું નામ છે. જો આપણા ફઈ આવી ગયા છે. ફઈ જય શ્રી કૃષ્ણ, કેમ છો? રોકાઈ જવાનું છે ને? કોઈ ખાલી હાથ પાડશે, રોકાશે ને? કેમ મીનાક્ષી દીદી રોકાઈ જાવ? કોઈ રાખડી બાંધવા આવેલા છે આજે, અને રોકાશે નહીં ભાઈ, તરત નીકળી જાય. રજા તરત લઈ લો નહીં તમે? હા, ગમે ત્યારે એની ટાઈમ પૂછો એટલે કે અમાર બેન તો બેહુને રજા આપી દેવી પડશે, છૂટું થાય. બાકી હું નહીં ખાવ. તમારે બેહુને છોડી જો, અમે ગાય દે, તમે ગાયનું દૂધ ખાતા થઈ જાય એટલે રેડી લેતા જાય. નથી ભાવતું એના ઘરે છે ને, એના ભાણિયાને ને એટલે ફુવાને એ બધા પહેલેથી ભેંસો રાખે ને એટલે ગાય તો ખાવે ને. કાંઈ નહીં, એવું ધીમે ધીમે રાખતા થઈ જાય. તો આપણી ઘરે અત્યારે મહેમાન આવી ગયા છે, ફઈની રક્ષાબંધન છે એટલે. પણ એમાં એવું છે કે અમારે આજે જમણવાર હતું બહાર, અને મહેમાનને જવાનું હતું બગદાણા બાપા સીતારામના દર્શન કરવા. એટલે બગદાણા દર્શન કરી અને પછી બપોર પછીના 3 વાગે અહીંયા આવ્યા. એટલે આપણે મહેમાનને કોરે કાંઈક કઢાઈ નહીં, એટલે એના માટે આપણે નાસ્તો લઈ આવ્યા છીએ, અને મહેમાનને કરાવી દઈશું નાસ્તો. તો અહીંયા ઋષિબેન જો બધાની પ્લેટ ભરવા માંડ્યા છે. નહીં ઋષિ તાજી? નહીં નહીં, તો ના જ પડશે સોખી જો. તો અત્યારમાં ફૂલ તૈયારી થઈ રહી છે નાસ્તાની. પેલા નાસ્તો કરી લઈ, પછી મળીએ. રાઈટ? યસ. ઓલરેડી એટલી બધી રાખડી આવી જ ગઈ હાથમાં. પપ્પાને હાટન ભાઈને બાંધી દેવાની. શરદી બત્રીસ શરદી રેવાજો. મારી ફઈ ગાડી ઓર હમજા રહે વાડી પે. તો અત્યારમાં આપણે જવાનું છે વાડીએ, અને મહેમાન રક્ષાબંધનનો કાર્યક્રમ પતાવી દીધો. ભાઈ આવેલા હતા આજે, અને ભાઈને રાખડી બાંધી દીધી. કેમ કે ભાઈને ને જવાનો સમય થાય, ને પપ્પાને આવવાનો સમય થાય, એવું થાય. અને ચાલો તો હવે પહેલાં પહોંચી જાય ગૌશાળાએ. આજે થોડુંક કામ છે તો, અને મમ્મી આપણા ગૌશાળાએ છે. અને ચાલો તો હવે પહોંચી જાય ગૌશાળાએ એન્ડ વાડીએ. પહોંચી ગયા છીએ વાડીએ, અને જે વરસાદ હમણાં નથી આવેલો, એટલે વરસાદના લીધે આપણે શું કહેવાય તાણ પડી ગઈ છે માંડવીમાં પાણીની. તો અત્યારમાં ફુવારા બધા ખેડૂતોએ ચાલુ કરી દીધા છે. મોટા પવન વાડીમાં પણ ચાલુ છે, અને આપણી વાડીમાં પણ ચાલુ છે. અને ચાલો તો હું તમને આગળ બતાવીશ કે આપણે કેવી રીતના ફુવારા પાથરી અને ચાલુ કરી દીધા છે વાડીમાં. અને જો આવી રીતના કંઈક ફુવારા ગોઠવી દીધા છે, આખી વાડીમાં ફુવારા પાથરી દીધા. બોલો. અને સિંગ કંઈક કાપડી આવી છે, જો છે ને જોરદાર. બાકી જો કપાસ મેં હે અલગ અલગ પક્ષી. આનું નામ જેને આવડતું એની કોમેન્ટ કરી દેજો, મને આ પક્ષીનું નામ નથી આવડતું. જો કપાસમાં છે. પહોંચી ગયા છીએ આપણી ગૌશાળાએ. ઘણા દિવસો પછી ગૌશાળાએ આવવાનું થયું, કેમ કે પ્રોડક્ટનું એન્ડ સાબુ બનાવવાનું થોડુંક આપણી ઉપર કામ રહે છે.
અને ઘરનું પણ હોય એટલે આપણે નીકળી નથી શકતા, કેમ કે મીનાક્ષી દીદી સ્પેશિયલ આપણે છાશમાં રહી, છાશ બનાવવાની, દહીં મેળવવાનું, ઘીનું, એ બધા કામમાં મીનાક્ષી દીદી બિઝી રહે, તો આપણે સાબુનું ને એ બધું થોડું ઘણું કામ રહે છે, એટલે આપણે રેગ્યુલર બ્લોગ પણ નથી નાખી શકતા અને ગૌશાળાએ પણ નથી આવી શકતા. અને જો આજે ફાઇનલી આપણે ગૌશાળાએ અત્યારમાં પહોંચી ગયા છીએ અને આપણી ગૌશાળા પહેલી જ ગાય, જેનું કોઈ પ્રકારનું નામકરણ નથી કર્યું. અને અહીંયા જો આ ગાય માતા ઊભા છે, અહીંયા છે આપણા ગોરીજી એન્ડ શિવજી, અને અહીંયા છે આપણા કૃષ્ણાજી, એન્ડ સામે છે રાધા મોટી ગાય, બંસી એન્ડ ગોપી. ગોપી હાલે હાલે, ગોપી ગોપી બિઝી છે, ગોપી હાલે, ગોપી. ગોપીને ખંજણ બહુ ગમે. ચલો તો અત્યારમાં ગોપીજીની મમ્મીએ નિરણ કરી દીધી છે અને ગાયો જો મસ્ત અત્યારમાં ઊભી છે ગૌશાળાની અંદર. અને ચાલો તો હવે જઈએ આપણે બહાર. જો રાધા कृष्णा से नाम कन्फ्यूजन થઈ જાય ભાઈ, કન્ફ્યુઝન હો જાતા હે કભી કભી, અને ખંજવાળું બહુ ગમે. હવે ગાયો માટે વાઢવાનું છે સારો એ નિરણ, વાઢનું જે ખડ છે ને ગાયો માટે તેમાં વાઢવા જવાનું છે. અને મમ્મી ઓલરેડી થોડુંક વાઢેલું છે અને થોડુંક વાઢવાનું છે, એટલે પૂરી નિરણ થઈ જાય બધી ગાયોને. અને ચાલો તો હવે પહેલાં લાગી જાય કામ પર, દાંતરડું લઈ અને બાકા ચીક્કી બોલાવવા. એટલો સારો વાઢી નાખ્યો છે બધી ગાયો માટે. અને જો તેના બધી ગાયોનો સારો મસ્ત વાઢી લીધો છે. અને હવે જવાનું છે ગૌશાળાએ. જઈએ ફરીથી આપણી ગૌશાળાએ, કેમ કે આપણે જો અહીંયા બગીચો કરેલો છે રેડી. આ બધી છે લીંબુડી ની ફૂલ રો, અને અહીંયા છે જમરૂખ. જમરૂખની તો તમને એકચ્યુઅલીમાં ખબર હશે, કેમ કે જ્યારે પણ આપણે જમરૂખ ખાવા જઈએ ત્યારે હું બતાવું છું. અને હળદર જો ખીલી ઉઠી જોરદાર, મસ્ત અમલ ઘાસ બાસ લેવાઈ ગયું છે તો બહુ મસ્ત લાગે. અને ચાલો તો હવે અત્યારમાં મિલ્કિંગ કરવા માંડ્યા છે મમ્મી ગાયોનું, અને પ્રકાશભાઈ કરાવી રહ્યા છે હેલ્પ. અને ચાલો તો હું તમને આગળ બતાવીશ. ઓ ભાઈ, ए भाई क्या कर रहे हो? हमको भी तबीयत नहीं अच्छी है, सर्दी हो गई है, पेंडा खा खा कर सूरत में आपने बहुत मिठाई खाई है, ऐसा क्यों लग रहा है? મિલ્કિંગ થવા જઈ રહ્યું છે આપણી મોટી ગાયનું. અને આજે પપ્પાની બદલે આપણા ભાઈ હેલ્પ કરાવી રહ્યા છે. અને ભાઈએ મીઠાઈ બહુ ખાધી છે સુરતમાં, તો થોડીક થઈ ગઈ છે શરદી. રાઈટ પ્રકાશભાઈ? યસ યસ. જો ગોપીનું પણ મિલ્કિંગ કરી નાખેલ છે, કૃષ્ણાનું પણ મિલ્કિંગ કરી નાખેલ છે. જે ગાયના મિલ્કિંગ છે ને એના વાસરું છૂટા છે. અને यहाँ पर है शिवजी वेट कर रहे हैं, कभी मेरी बारी आएगी ऐसा. आ रहे हैं क्या करने के लिए? हेलो हेलो हेलो, कौन बोलते हो आप? क्या काम था आपको? થોડીક નિરણ વાઢવાનું થઈ હતું અને આપણે વાઢી નીકળીએ ફટાફટ નિરણ. અને હવે અત્યારમાં વાગી ગયા છે 6:30, તો બધી ગાયનું થઈ ગયું છે મસ્ત મિલ્કિંગ. અને હવે અત્યારમાં આપણે નીકળી જવાનું છે ઘરે. તો ચાલો તો હજી મારે તમને કપાસ બતાવવાનો થોડોક બાકી છે. અને અહીંયા છે તુરિયાના વેલા, એમાં આવવા મળશે થોડાક સમયમાં તુરિયાના વેલા. ચાલો તો હવે આપણા ફન થોડાક બહુ વધી ગયા છે. હવે હું તમને મારી સ્લો મોશનની ભાષામાં કહીશ કે હવે આપણે શ્રી અને ચિત્રાને બાય બાય કહી અને નીકળી જવાનું છે ઘર બાજુ જવા માટે. અને ચાલો તો નીકળી જઈએ ઘરે જવા માટે. ગાઈસ ભાભી વેલો જોયો છે સીભડાનો, છે તો મોટો જબર મારી જેવો વેલો, પણ સીભડું આવ્યું છે ભાભી? જો નાનું એવું આવ્યું છે સીભડું, જો તોડી લો. ઓમ નમઃ શિવાય. જો સીભડા આવશે ત્યારે બહુ બધા આવશે, જેને ખાવા હોય આવી જજો આપણી ગૌશાળા એને વાડીએ. રાઈટ? ચાલો તો હવે નીકળી જાય ઘરે. અને આપણો કપાસ હું તમને આગળ બતાવી કેવો છે આપણો કપાસ છે. અને હવે ભાભી પાણીની જરૂર છે ને, હવે વરસાદ આવી જાય ને તો સારું, તો અમારે થોડીક ગધા મજૂરી ઓછી કરવી. અને ફુવારા જો આપણે માંડવીમાં ચાલુ છે અત્યારે, અને મોટા પપ્પાની વાડીમાં પણ છે ચાલુ. જો હું બતાવું, अब वाइड आड़ी आ जाती है ना, इसलिए दिखता नहीं है क्लियर. અને મોટા પવન વાડીમાં પણ સિંગમાં ફુવારા ચાલુ છે, આપણે પણ ચાલુ છે. આવું બધું આપણી વાડીમાં ચાલે છે. એટલે કોઈ વાતથી આપણે ભૂખું ન રહેવાનું થાય. રેડી? આપણે લીલા મગ આવી જાય ને તો એની હિંગુઈ લઈને ખાઈ લઈએ, આપણે એવું કંઈ અભિમાન નહીં. અને તો ભાભી આપણે થોડુંક બોલું હતી, દાંત કાઢીશ વધારે, તો આપણે વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. સોરી ગાઈઝ.
ચાલો તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર ન હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.